સમાચાર વિસ્તારથી જોઈશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર સૌથી પહેલા કરીશું નજર। સુરત પોલીસનું ટ્વિટર એકાઉન્ટ એટલે કે એક્સ હેક થઈ ચૂક્યું છે। હેકરે વાંધાજનક વિડીયો પોસ્ટ કર્યો છે। સુરતના લોકોને એલર્ટ રહેવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। તો આપને જણાવીએ કે એકાઉન્ટ હેક થયું છે। ટ્વિટર એકાઉન્ટ સુરત પોલીસનું હેક કરવામાં આવ્યું છે અને વાંધાજનક વિડીયો હેકર દ્વારા પોસ્ટ પણ કરવામાં આવ્યો છે। પોલીસે સુરતના લોકોને એલર્ટ રહેવા માટે સૂચિત કર્યા છે। સંવાદદાતા દિવેશ પરમાર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। દિવેશ, શું જાણકારી છે આ સમગ્ર મામલાને લઈને? જે પ્રકારે આ સમગ્ર જે ઘટના છે તે ક્યારે બની તેનું ચોક્કસ પોલીસ પણ નથી કહી શકતી, કારણ કે જે પ્રકારે શહેર પોલીસનું એક એકાઉન્ટ છે તે હેક થયું છે। પોલીસે જે પ્રકારે સોશિયલ મીડિયા છે તેમના દ્વારા તેમને પણ જાણ થઈ હતી। આ સોશિયલ મીડિયા એકાઉન્ટ જે છે હેક થયું છે ને, હેકરે ક્યાંય ને ક્યાંય આ સોશિયલ મીડિયા એક એકાઉન્ટ પર આપત્તિજનક એક વિડીયો પણ અપલોડ કર્યો છે અને વિડીયો અપલોડ થયા સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારબાદ પોલીસે તમામ લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરી છે અને જે પ્રકારે આ એકાઉન્ટ હેક જેમણે કર્યું છે તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। ખાસ કરીને આ હેકર જે છે તેમણે શહેર પોલીસનું નામ પણ બદલી નાખ્યું છે અને ખાસ કરીને જે પણ આ કૃત્ય કર્યું છે તેને પોલીસ જે છે તે જે પણ હશે તેમની સામે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। ધન્યવાદ જાણકારી માટે।